નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। કષ્ટભંજન હનુમાનજી મંદિર કમિયાળા ધામ। આજના વિડીયોમાં જોઈશું આપણે કમિયાળા ધામનો ટૂંકમાં ઇતિહાસ અને ત્યાંના દર્શન અને આસપાસનું કુદરતી સૌંદર્ય। જો અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। કમિયાળા ધામ ક્યાં આવેલું છે? કમિયાળા ધલેરા તાલુકાનું ગામ છે અને ભાવનગર અમદાવાદ હાઈવે પર પીપળીથી આગળ જતા ફેદરવાળા રસ્તા પર કમિયાળા ધામ આવેલું છે। હિન્દુ ધર્મનું અને સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ કમિયાળા ધામ, જેને મિની સાળંગપુર પણ કહેવામાં આવે છે। સાળંગપુર કરતાં પણ જૂનું 14 વર્ષ જૂનું મંદિર છે આ, અને સાળંગપુર મંદિરની પ્રેરણા કદાચ આના પરથી મળી હોય એવું લાગે, કારણ કે અહીં જે હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે એ આબેહૂબ સાળંગપુર જેવી જ છે, અને સાળંગપુર પહેલાં જેની સ્થાપના થઈ છે, એટલે એમ કહી શકાય કે આ મંદિર પરથી જ સાળંગપુરની સ્થાપના કરવામાં આવી હોય। નામ પણ બંનેના સરખા છે, કષ્ટભંજન હનુમાનજી કમિયાળા અને કષ્ટભંજન હનુમાનજી સાળંગપુર। બંને હનુમાનજી મંદિરની સ્થાપના હરિભક્તો, ધર્મપ્રેમી ભાઈઓ બહેનોના કષ્ટ દૂર કરવા માટે કરવામાં આવી છે, અને આ બંને પ્રાચીન હનુમાનજી લોકોના કષ્ટ દૂર પણ કરે છે, લોકોની આસ્થાનું કેન્દ્ર છે। માટે જ સાળંગપુર જેટલું જ મહત્ત્વ કમિયાળા ધામનું પણ છે। આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો કમિયાળામાં ભગવાન સ્વામિનારાયણ 32 વખત રાત્રિ રોકાણ કરેલું, 32 વખત અહીં રોકાયેલા છે, અને રામનવમીના દિવસે અહીં આંબાના વૃક્ષની ડાળી પર ઝૂલ્યા પણ હતા એમ પણ કહેવાય છે। સાળંગપુરની જેમ જ આ મંદિરની સ્થાપના પણ ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી છે। સાળંગપુરમાં જેમ ગામ લોકોના કષ્ટ દૂર કરવા માટે ગોપાળાનંદ સ્વામીએ કષ્ટભંજન હનુમાનજીની સ્થાપના કરી, એમ અહીં પણ આજથી 151 વર્ષ પહેલાં પ્લેગની મહામારી ફેલાઈ ત્યારે કમિયાળા ગામના લોકોએ ગોપાળાનંદ સ્વામીને વિનંતી કરી અને લોકોના કષ્ટ દૂર કરવા માટે કષ્ટભંજન હનુમાનજીની સ્થાપના કરી, અને એટલે જ કષ્ટભંજન હનુમાનજી લોકોના કષ્ટ દૂર કરવા માટે જાણીતા છે, લોકોનું આસ્થાનું કેન્દ્ર છે। 151 વર્ષ જૂનું આ મંદિર ચારે તરફ બારીક કોતરકામ કરેલું છે, તેની કોતરણી આબેહૂબ આકર્ષક અને મનમોહક છે। સ્તંભોમાં, ગુંબજમાં અને મંદિરની આસપાસ કરેલી કોતરણી મંત્રમુગ્ધ કરી દે એવી છે। બારીક કોતરણીયુક્ત સુંદર આ મંદિર ભાવિક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે, અને ફરવા માટે પણ આદર્શ સ્થળ ગણાય છે। મંદિર પરિસરમાં બાળકોને ગમે એવો સુંદર બગીચો પણ છે। તાજેતરમાં 191 વર્ષ પૂરા થવા પર ભવ્ય પાટોત્સવનું આયોજન પણ આ પરિસરમાં કરવામાં આવશે। તમે જોઈ રહ્યા છો કષ્ટભંજન હનુમાનજી મંદિરનું ગર્ભગૃહ, અને તેમાં બિરાજમાન કષ્ટભંજન હનુમાનજી। નવું વર્ષ હોય, ભવ્ય અન્નકૂટનું આયોજન પણ અહીં થયેલું છે। આબેહૂબ મૂર્તિ સાળંગપુર જેવી જ છે, અથવા તો એમ કહી શકાય કે સાળંગપુર મંદિરની પ્રેરણા આ મંદિર પરથી મળી હશે। ગોપાળાનંદ સ્વામી દ્વારા સ્થાપિત આ 151 વર્ષ જૂનું પ્રાચીન મંદિર છે અને પવિત્ર યાત્રાધામ છે। અહીં આવશો અને દાદાના દર્શન કરશો તો તમને માનસિક શાંતિ મળશે, હતાશા, નિરાશા બધું જ દૂર થઈ જશે, અને એકાંતમાં બેસશો તો મન શાંત થઈ જશે। મંદિર પરિસરની કોતરણી અદ્ભુત છે। એકસો 91મો વાર્ષિક પાટોત્સવ જે છે એની જાહેરાત તમે જો સ્ક્રીન પર જોઈ રહ્યા છો। મંદિર પરિસરમાં સુંદર કોતરણી તમે જોઈ રહ્યા છો। કલાત્મક સ્તંભોથી સુશોભિત આ મંદિર છે। મંદિરની ચારે તરફ હરિયાળું ઘાસ, સુંદર રાધા કૃષ્ણ
અને બીજા દેવી દેવતાઓના શિલ્પો પથ્થર પર કંડારેલા છે. તળાવના કિનારે આવેલું આ મંદિર ફરવા માટેના શોખીનો માટે બેસ્ટ છે. તહેવારોમાં અને રજાના દિવસોમાં અહીંયા ખાસ ભીડ જોવા મળે છે. મંદિરની કોતરણી સિવાય મંદિરની દિવાલ પર હિન્દુ ધર્મના અલગ અલગ દેવોના શિલ્પો કંડારેલા છે. દશાવતાર જે વિષ્ણુ ભગવાનના છે એના શિલ્પો પણ કંડારવામાં આવ્યા છે. દરેક ભગવાનની મૂર્તિને પથ્થરમાં આબેહૂબ કોતરણીથી કંડારવામાં આવી છે. એક જ પરિસરમાં હિન્દુ ધર્મના ઘણા બધા દેવોના દર્શન અહીં તમને થઈ જશે. તળાવના કાંઠે આવેલું મંદિર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. ધાર્મિક મહત્વની જેમ પ્રાકૃતિક મહત્વ પણ આ મંદિરનું ખૂબ જ છે, કારણ કે આસપાસનું પ્રાકૃતિક વાતાવરણ સુંદર છે. તળાવના પાણી પરથી આવતો ઠંડો પવન તમને તાજગી આપી દેશે. ચારે તરફ હરિયાળા વૃક્ષો, લીલુંછમ ઘાસ. શિયાળો, ઉનાળો કે ચોમાસું ત્રણેય ઋતુમાં ફરવા માટે આકર્ષક લાગશે. મંદિર પરિસરમાં યાત્રિક ભવન પણ છે, ભોજનશાળા પણ છે, એટલે બધી જ સુવિધા તમને અહીં મળશે. હનુમાનજીની ભવ્ય મૂર્તિ મંદિરની બાજુમાં જ બગીચામાં મૂકવામાં આવી છે. ભગવાન શિવ પરિવારની પણ પ્રતિમા બનાવવામાં આવી છે. આસપાસ ઘણા બધા હિન્દુ દેવી દેવતાઓના શિલ્પો કંડારવામાં આવ્યા છે. આ મૂર્તિ તો ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. પર્વત ઉપાડીને જતા હોય એ ઘટનાની આબેહૂબ પ્રતિકૃતિ છે. એ સિવાય તળાવના ટાપુ જેવી રચના છે તેના પર હનુમાનજીની ભવ્ય મૂર્તિ પણ બનાવવામાં આવી છે. બાળકો માટે બગીચામાં પ્રાણીઓના શિલ્પો પણ મૂકવામાં આવ્યા છે. આ સિવાય બગીચાઓમાં હિંચકાઓ અને લસરપટ્ટી વિવિધ રાઇડ્સ પણ મૂકવામાં આવી છે, જ્યાં બાળકો આનંદ મેળવી શકે છે. પ્રાણીઓના શિલ્પો ખાસ બાળકોને ગમે છે. લીલાછમ ઘાસ વચ્ચે રહેલા પ્રાણીઓ બાળકોને જોવા ખૂબ ગમે છે. ફોટોગ્રાફીના શોખીનો અહીં આવીને સુંદર ફોટોગ્રાફ્સ પાડે છે. જો તમે પણ સાળંગપુર ગયા છો પણ કમિયાળા ધામના દર્શન નથી કર્યા તો એકવાર અવશ્ય પધારજો. સાળંગપુર જઈ રહ્યા હોય અને અમદાવાદ સાઈડથી આવી રહ્યા હોય તો વચ્ચે જ કમિયાળા ધામ આવે છે, તો કમિયાળા ધામની મુલાકાત લેજો. સાળંગપુર કરતાં ટ્રાફિક ઓછી હશે એટલે તમારા બાળકોને અહીં બગીચામાં રમવાની ખૂબ મજા આવશે. તમારા પ્રવાસમાં આ એક સ્થળનો ઉમેરો કરશો તો તમારા આનંદમાં પણ ઘણો વધારો થઈ શકે એમ છે. સંપૂર્ણ સુવિધાયુક્ત અને ઓછી ટ્રાફિક વાળું સ્થળ છે. પ્રાકૃતિક સૌંદર્ય પણ સુંદર છે. બાળકોને અહીં બગીચામાં રમવાની મજા આવે એવું સ્થળ છે. રાત્રિ રોકાણ માટે પણ અહીં યાત્રિક ભવન અને ભોજનશાળાની સુવિધા પણ છે, એટલે તમે લાંબા પ્રવાસમાં જતા હો આરામ પણ મળી જાય અને તમારો આનંદ પણ બેવડાઈ જાય એવું સ્થળ છે. અને હાઈવેથી એકદમ નજીક છે. ઉપરાંત અહીં ખાસ સાળંગપુર જેટલી ભીડ નથી હોતી, એટલે તમને ટ્રાફિકનો કોઈ પ્રશ્ન જ નહીં રહે. તળાવમાં સુંદર દ્રશ્ય તમને જોવા મળશે. સવાર સાંજ સૂર્યને ઉગતા અને આથમતા જોઈએ તો તળાવનું દ્રશ્ય મનમોહક લાગે છે. તળાવની બરોબર વચ્ચે હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, જે આ તળાવની સુંદરતામાં વધારો કરે છે. આથમતા સૂર્યનું પ્રતિબિંબ પાણીમાં પડતું જોઈ અને રોમાંચિત થઈ જવાય એવા દ્રશ્યો તમને અહીં જોવા મળશે. તળાવના પાણીમાં નાના નાના જળચર જીવો રહે છે, એટલે અહીં આવતા પ્રવાસીઓ મમરા, ગાંઠિયા અને બીજા ખાદ્ય પદાર્થો પાણીમાં નાખે છે અને માછલીઓને જોઈ આનંદ અનુભવે છે. પાણીની વચ્ચે રહેલી હનુમાનજીની મૂર્તિ તળાવની સુંદરતામાં વધારો કરે છે. ભગવાન સ્વામિનારાયણની ઘોડા પરની મૂર્તિ
ઉપરાંત આસપાસ હિન્દુ દેવી દેવતાઓના શિલ્પો પણ મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે, જે બાળકોને ખૂબ જ ગમે છે. રજાઓમાં અને તહેવારોમાં ખાસ અહીં પ્રવાસીઓ આવતા રહે છે. નીલકંઠ વર્ણની ભગવાનની મૂર્તિ છે. ઘણી વખત આપણે દૂર દૂરના પ્રવાસે જઈએ છીએ, 7-8 કલાકની મુસાફરી કરીએ છીએ, છતાં જે સ્થળે જઈએ છીએ ત્યાં ટ્રાફિકના કારણે તે સ્થળનો આનંદ માણી શકતા નથી. પરંતુ આપણી નજીકમાં જ એવા સ્થળો આવેલા હોય છે કે જ્યાં ટ્રાફિક પણ નથી હોતી અને એ સ્થળમાં શાંતિ અને આનંદ સરળતાથી મળી રહે છે. તો આપણે એવા નજીકના સ્થળોની મુલાકાત લેવી જોઈએ અને ત્યાં જઈ અને પ્રવાસનો આનંદ માણવો જોઈએ. ભલે એક જ દિવસનો પ્રવાસ હોય, પરંતુ એ પ્રવાસમાં ખૂબ જ મજા આવતી હોય છે. તો જો તમારી પાસે પણ ઓછો સમય છે અને નજીકમાં કોઈ સારા સ્થળનો પ્રવાસ કરવો હોય તો આવા સ્થળે જવું જોઈએ અને ત્યાંના સૌંદર્યને માણવું જોઈએ. નાના યાત્રાધામ પણ ઘણો બધો આનંદ આપતા હોય છે. મનને રિફ્રેશ કરવા માટે આવા સ્થળોની મુલાકાત લેતા રહેવું જોઈએ. ધાર્મિક હોય કે પ્રાકૃતિક હોય, પરંતુ પ્રવાસ કરવા જોઈએ. માણસ પ્રવાસ કરે તો એકદમ તાજગી અનુભવે છે અને એટલે જ વારે તહેવારે અને રજાઓમાં લોકો પ્રવાસ પર જતા હોય છે. રોજબરોજની જિંદગીમાં કંઈક નવીનતા આવે તો આપણું શરીર તાજગી અનુભવે છે. રૂટીન લાઈફથી બહાર નીકળી ધાર્મિક, પ્રાકૃતિક કે કોઈ બીજા સ્થળોની મુલાકાત લેવી જોઈએ. ઇતિહાસ હોય તો ઇતિહાસને જાણવો જોઈએ, પ્રકૃતિનો આનંદ માણવો જોઈએ અને આ રીતે જીવનને રંગીન બનાવવું જોઈએ. શહેરોમાં પ્રદૂષણયુક્ત વાતાવરણમાં રહેતા હોઈએ એટલે શરીરને પૂરતો ઓક્સિજન પણ મળતો નથી. જો ખુલ્લા હવામાનવાળા પ્રાકૃતિક સૌંદર્યવાળા સ્થળની મુલાકાત લઈશું તો આપણને ઓક્સિજનયુક્ત હવા મળશે, જે તમારા આયુષ્યમાં વધારો કરશે. અને ધાર્મિક સ્થળોમાં પવિત્રતા પણ હોય છે, માનસિક શાંતિ પણ મળતી હોય છે, એટલે આવા સ્થળોની મુલાકાત લેતા રહેવું જોઈએ. અને આપણા હિન્દુ ધર્મમાં તો અનેક યાત્રાધામ આવેલા છે. ખૂણે ખાંચે દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં ઘણા બધા યાત્રાધામ આવેલા છે. તો તેની મુલાકાત લેતા રહેવું જોઈએ. હિન્દુ સંસ્કૃતિનું જતન કરતા રહેવું જોઈએ. જો આપણે જ આપણી સંસ્કૃતિને જાળવીએ તો જ એનું રક્ષણ થશે. કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરનો મહિમા જાણીએ અને કષ્ટભંજન દેવને પ્રાર્થના કરીએ કે સૌના દુઃખ દૂર કરે. જય કષ્ટભંજન દેવ.